નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ધાન્ય પાકો, તેનું મહત્વ અને તેમાં મૂલ્ય વૃદ્ધિ કઈ રીતે થઈ શકે, તેનાથી ખેડૂતોને શું ફાયદો થાય, જે લોકો ધાન્ય પાકનો ઉપયોગ કરે છે તેમનું જે પોષણ છે તેમાં કેટલું મહત્વ વધે, તેમનું શરીર છે તેમાં બંધારણમાં કયા ફેરફાર આવે, આ તમામ બાબતોનો આપણે આજે અભ્યાસ કરવો છે. અને તે માટે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર R.A. ગામી સાહેબ, કે જેઓ ઇન્ચાર્જ સહ સંશોધન વૈજ્ઞાનિક, મિલેટ સંશોધન કેન્દ્ર, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર ખેડૂત મિત્રો. સાહેબ, દર્શક મિત્રોને સૌથી પહેલાં આપણે એ માહિતી આપીએ છીએ કે જ્યારે આપણે મિલેટ અથવા તો પછી ધાન્ય પાકની વાત કરતા હોય છે તો એમાં એક શબ્દ બહુ છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે, અને તેમ છતાંય કહેવાય છે કે કેટલાક પોષક તત્વો નથી આવતા. છુપી ભૂખ આ શબ્દનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો છુપી ભૂખ એટલે શું ને તેને નાથવા માટે ધાન્ય પાકનું મહત્વ શું છે? ખેડૂત મિત્રો, આપણે જે અત્યારે જે કૃષિની વાત કરી રહ્યા છીએ તો કૃષિની અંદર જે છેલ્લા 40 થી 50 વર્ષથી જોઈએ કે જે હરિત ક્રાંતિ આવી એના પછી જે ખેતીનું ઔદ્યોગિકરણ અને કૃષિકરણ થયું છે એના પછી આપણે ચોક્કસથી ખેતીમાં ઉત્પાદનમાં પગભર થયા છીએ. પરંતુ સાથે સાથે તેની નકારાત્મક આડઅસરો પણ આપણે ઉદ્ભવવા પામી છે. જે નકારાત્મક આડઅસરોની વાત કરીએ તો જે વિવિધતાનું નુકસાન, એ જે વિવિધતાને કારણે જે નાના પાકો છે એમાં ખાસ કરીને એની આડઅસરો વર્તાઈ રહી છે. અને બીજું, જે વિવિધતાના નુકસાનની જે જાતોમાં નુકસાન થાય છે એના કારણે જે ખાદ્ય પુરવઠાની દ્રષ્ટિએ જે મહત્ત્વના પાકો છે એની અંદર જો થાય તેના કારણે શું થશે કે અને જે ખાદ્ય સુરક્ષા દ્રષ્ટિએ એની આડઅસરો થશે અને પોષણ દ્રષ્ટિએ જે આપણે આખા વિશ્વમાં ખતરો મંડાઈ રહ્યો છે. ખતરો એટલે કઈ રીતે કે આપણને જે ઉત્પાદન મળવું જોઈએ અત્યારે તો મળે છે, પણ ધીમે ધીમે જે આગળ ભવિષ્યની વાત કરશું તો ભવિષ્યમાં થોડું તકલીફ થશે. જેના કારણે આપણે હાલ વિશ્વમાં જોઈએ તો ધાન્ય પાકોની વાત કરીએ ખાસ કરીને, તો ધાન્ય પાકોની અંદર 10 થી 12 એવા ધાન્ય પાકો છે કે જે પૂરા વિશ્વમાં 75% જેટલો મહત્ત્વનો ફાળો ભજવે છે ખાદ્ય સુરક્ષામાં. એમાં પણ મુખ્ય ધાન્ય પાકો જે પ્રાથમિક ધાન્ય કહેવાય કે જે ઘઉં, ચોખા અને મકાઈ, એ પાકો કુલ જે જરૂરિયાત છે એના 50% જેટલો ભાગ ભજવે છે. પરંતુ એની જે નકારાત્મક આડઅસર જોઈએ તો આ પાકોની અંદર એ જે પોષણ સુરક્ષાની દ્રષ્ટિએ જે પોષણ મળવું જોઈએ આપણને, એની અંદર અમુક એવા સૂક્ષ્મ ખનિજ તત્વો જેનું આડઅસર જોવા મળે છે. એટલે કે એની અંદર જે ઉણપ હોય છે એના કારણે આપણને જે પૂરતું પોષણ મળવું જોઈએ, ખાસ કરીને વિકાસશીલ દેશોમાં આની વણતુક જોવાઈ રહી છે અત્યારે. અને ખાસ કરીને એની આડઅસરો જોવાઈ રહી છે જે નાના બાળકોથી માંડીને પુખ્ત વયના માણસો સુધી જે કહેવાય કે જેની માનસિક શારીરિક વિકાસ અને શરીર ઉપર પણ એની આડઅસરો જોવા મળી રહી છે. જેથી કરીને આપણને જે કહેવાય કે આપણે આ ખોરાક ખાવાથી આપણને ભૂખ તો સંતોષાય, પણ જેનાથી જે પૂરતા પ્રમાણમાં જે પોષક અનાજ મળવા જોઈએ પોષક એ મળતા નથી. જેના કારણે આપણે આ છુપી ભૂખ જેવું કહેવાય કે છુપી ભૂખ એટલે આપણને સામેથી એવું કહી શકાય કે છુપી ભૂખ શા માટે કહેવી? છુપી ભૂખ એટલે કહેવાનો મતલબ એવો છે કે આપણે રોટલો ગાધો, ગમે તે શાક ગાધું, પણ આપણને ભૂખ સંતોષાઈ જાય, પણ એમાંથી જે આપણે પૌષ્ટિક આહાર, જે પોષક તત્વો મળવા જોઈએ ન મળે, એના કારણે આપણા શરીર ઉપર એની આડઅસર થશે. એ ઘણા લાંબા સમય દેખાશે કે 1-2 દિવસમાં આપણને ખ્યાલ નહીં આવે, પણ જ્યારે વર્ષો સુધી આ પાકોનો ઉપયોગ કરતા રહીશું ત્યારે શું થશે, આપણને 10 વર્ષ 20 વર્ષ પછી આપણને એની દેખાય છે કે આપણા શરીરમાં એની આડઅસર જોવા મળશે. ઘણા એવા રોગો પણ આપણને જોવા મળશે. સાથે સાથે એવું પણ થશે કે જે આપણી જે નાના બાળકો હોય અથવા સ્ત્રીઓ હોય એની અંદર એની ઉણપ જોવા મળે. એના કારણે જે અને એની ઉણપના કારણે જે રોગો થશે એ રોગો પણ આપણને દેખાશે. એટલા માટે આ ખોરાકની અંદર આપણે એવા અનાજનો ઉપયોગ કરીએ કે જેથી કરીને આપણને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે અને જેથી કરીને આપણને ભૂખ તો સંતોષાય, સાથે સાથે આપણે આ છુપી ભૂખનું પણ આપણે મહદઅંશે નિવારણ કરી શકીએ. બિલકુલ સાહેબ, આપે જે વાત કરીને એક સીધો પ્રશ્ન દર્શક મિત્રોને પણ કદાચ થતો હશે કે આપે વાત કરી કે વૈકલ્પિક ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ, તો વૈકલ્પિક ધાન્ય છે એ કયા કયા છે? અને બીજી બાબત એ છે કે શું તેને આપણે રોજિંદા ઉપયોગમાં લઈ શકાય? આ ચોક્કસથી આપણે જાણી કે વૈકલ્પિક પાકો એટલે કે વૈકલ્પિક આપણે જે કહેવાય કે જે પ્રાથમિક પાકોની જે વાત કરી કે ઘઉં, ચોખા, મકાઈ, આ તો જે પ્રાથમિક ધાન્ય પાકો છે. એ પ્રાથમિક ધાન્ય પાકોની અત્યારે આપણે કહેવાય કે જે એની ઉણપ જોવા મળે છે, એમાં પણ એવું થાય છે કે અત્યારે જે નવું સંશોધન થઈ રહ્યું છે એમાં જેવું કહેવાય કે ઔદ્યોગિકરણને કારણે એને બાયોફોર્ટિફાઈડ દ્વારા આ ન્યુટ્રિયન્ટ આપણે એડ કરવા એની અંદર ઉમેરવામાં આવે છે. પણ જે સામાન્ય વ્યક્તિ, જે ગરીબ પરિવાર છે, એને આ પોસાય નહીં. એટલા માટે આપણે એવા પાકો પણ આપણે ઉમેરો કરી શકીએ કે જે
કુદરતી રીતે આ પોષક તત્વો એની અંદરથી આપણને મળી રહે. આવા વૈકલ્પિક પાકોની જો આપણે જેને મિલેટ્સ પાક તરીકે ઓળખીએ છીએ, આ મિલેટ્સ પાકોની વાત કરીએ તો એની અંદર બાજરી, જુવાર, બીજા અન્ય પાકો જેવા કે રાગી, કોદરા, ચેણો, સામો, મોરૈયો જેવા વિવિધ પાકો જે ઘણા બધા નામોથી અલગ અલગ નામોથી પણ ઓળખાય છે વિસ્તાર પ્રમાણે, એવા વૈકલ્પિક પાકોનો ઉપયોગ કરીએ. આ સિવાય એક ટકાઉ ખેતીમાં પણ અતિ મહત્વનો ફાયદો કરે છે, જે આપણે ખેતીમાં ઉમેરશું તો ચોક્કસથી આપણને ફાયદો થશે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, મહત્વની બાબત એ છે કે ક્યાંક જે લોકો આ ધાન્ય પાકનો ઉપયોગ કરે છે તેમના શરીર માટે પણ ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. અને સાથે સાથે આગળ આપણે એ પણ જાણવું છે કે ખેડૂતો છે એ જો ધાન્ય પાક આ રીતે ઉગાડે, વાવે, તો તેમને આર્થિક રીતે કઈ રીતે ફાયદો થાય છે તે બાબત પણ આપણે સમજવી છે. પરંતુ હાલ લઈએ છીએ એક બ્રેક. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે ધાન્ય પાક, તેના ઉપયોગ અને તેમાં મૂલ્ય વૃદ્ધિની. તે માટે ગામી સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી. સાહેબ, એક માહિતી આપણે દર્શકોને એ આપવી છે કે ખેડૂતો જ્યારે આ ધાન્ય પાક ઉગાડે છે, વાવે છે, તો એ પણ ક્યાંક મહેનત કરે છે અને એને પણ થાય કે મને કંઈક આર્થિક રીતે ફાયદો થાય. ધાન્ય પાકનું જો વાવેતર કરવામાં આવે તો કઈ રીતે ફાયદો થાય? ચોક્કસથી અત્યારે જો આપણે ખેતીની વાત કરીએ તો ખેતીને આપણે ખેતી તરીકે નથી જોવાની, ખેતીને ધંધા તરીકે જોવાની છે. જો ખેડૂત મિત્રો જો આ ખેતીને જો ધંધા તરીકે નહીં અપનાવે તો ચોક્કસથી ભવિષ્યમાં નુકસાન થવાના ઘણા એના પરિબળો છે. એટલા માટે જો ખેડૂતો પોતાનું પહેલાં આર્થિક કે કઈ રીતે વધારે વળતર મળે એ મહત્ત્વનું છે. એટલે જે રીતે આજે આપણે પાકોની વાત કરી રહ્યા છીએ, આ પાકોના એવા લક્ષણો છે કે કઈ રીતે આર્થિક લાભ મળે, કે આ પાકો અનન્ય વિવિધતા ધરાવે છે. એવું નથી ફક્ત કે ખાદ્ય પુરવઠો જ આપણને માનવી તરીકે માનવના દ્રષ્ટિએ પૂરો પાડે છે. આ ખાદ્ય પુરવઠા, પોષક ખાદ્ય પુરવઠા સિવાય પણ આ પાકોની અંદર એક ઉચ્ચ ગુણવત્તાનો ચારો મળી શકે છે. કેમ કે આપણે અત્યારે જોઈએ કે જે સીમાંત ખેડૂતો છે, સીમાંત ખેડૂતોની અંદર અત્યારે પશુપાલન એક મહત્ત્વનું પરિબળ છે. કેમ કે ફક્ત ખેતી ઉપર એ નિર્ભર નથી, પશુપાલન પણ એક અતિ મહત્ત્વનું પરિબળ રહેલું છે. એના કારણે જો ખેડૂત એવા પાકોની ખેતી કરે કે જેથી કરીને પોતાની ખાદ્ય પુરવઠા ઉપરાંત એને પોતાના પશુઓ માટે એક ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારો ઘાસચારો મળે, જેથી કરીને તે પોતાના પશુ નિર્વાહ પણ સારી રીતે કરી શકે. આ સિવાય આ પાકોની જો વાત કરીએ ને, આ પાકો એવા છે કે જે આપણે કહેવાય કે અત્યારે જો પાણીની જે કહેવાય સમસ્યા, દરેક વર્ષે પાણીની સમસ્યા વધતી જઈ રહી છે. જેથી કરીને આપણે એવા પાકો પસંદ કરવા જોઈએ કે જે ઓછા પાણીમાં થઈ શકે. અત્યારે જોઈએ વરસાદની વાત કરીએ તો વરસાદ અનિયમિત થઈ ગયો છે, તેમજ ઘણીવાર વરસાદ વધુ આવે છે, ઓછો આવે છે, ઘણીવાર દુષ્કાળની પરિસ્થિતિ પેદા થાય છે. તો શું થશે, આ પાકો એવા છે કે જે વધારે વરસાદમાં પણ ટકી શકે છે અને દુષ્કાળમાં પણ એ સંતોષકારક ઉત્પાદન આપે છે. જેથી કરીને આ પાકો આપણે વાવીએ, જો ખેડૂત મિત્રો અપનાવે તો શું થશે કે પોતાનું જે કહેવાય કે પાક ફેલ જવાનું, એટલે કે પાક પોતાના ખેતરમાંથી નુકસાની ના થાય. એટલા માટે આ એક ટકાઉ ખેતી માટે એટલી મહત્ત્વનું પરિબળ ચોક્કસથી સાબિત થશે. બિલકુલ. ગામી સાહેબ, જ્યારે આપણે મિલેટની વાત કરીએ છીએ, ધાન્ય પાકની વાત કરીએ છીએ, તો પૌષ્ટિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો આપ સમજાવી રહ્યા છો. આગળ પણ આપણે બાબતને જાણવી છે, પણ એક માહિતી એ આપશો કે ગુજરાતમાં અને દેશમાં મિલેટ પાકનું શું મહત્વ છે? હા, ચોક્કસથી આ મિલેટ પાકોની જે કહેવાય કે આ પાકોનો ઇતિહાસ આપણે જોઈએ ને તો 10,000 વર્ષથી વધુ આ પાકો આપણા ભારત દેશમાં વવાતા આવ્યા છીએ. એટલે આ પાકોને આપણે સ્વદેશી પાક કહેવામાં કોઈ પેલું નથી કે સ્વદેશી પાક પણ કહી શકીએ. જે રીતે આપણે આપણો જે ચોખા પાક છે એ પણ સ્વદેશી પાક છે, એની સાથે સાથે આ પણ પાકો એટલું જ મહત્ત્વ ધરાવે છે. પરંતુ અત્યારે હાલની છેલ્લા જે હરિત ક્રાંતિ આવી એના પછી આ પાકો ધીમે ધીમે વાવેતરમાંથી ખેડૂતના ખેતરેથી થોડા લુપ્ત થવા લાગ્યા. એના કારણે શું થયું, આજની જે નવી પેઢી છે એમાં નવી પેઢીને આ માટે ચોક્કસથી આ પાકો નવા કદાચ હોઈ શકે. પરંતુ છેલ્લા જો થોડા વર્ષોની વાત કરીએ તો આ જે પોષણ દ્રષ્ટિએ જે આ પાકનું મહત્ત્વ વધી રહ્યું છે અને જે લોકો જાગૃત થયા છે પોષણ દ્રષ્ટિએ, એ લોકો ચોક્કસથી આ પાકોને વધારે માંગ કરી રહ્યા છે. જેના કારણે આપણા ભારતની અંદર આ પાકોના મહત્ત્વને ધ્યાનમાં લઈ અને જે વર્ષ 2018 હતું એ વર્ષ 2018ને નેશનલ યર ઓફ મિલેટ્સ એટલે કે રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવેલું હતું. અને આની આગળ વાત કરીએ તો આપણે ભારત દેશે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વધુ વેગવંતુ બને, એની ઓળખ ઊભી થાય, એટલે એની લીડરશિપ લઈ અને ભારત દેશે આ પાકોને
એટલે કે આવતા વર્ષે 2023ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઉજવવા માટેનું સંયુક્ત રાષ્ટ્રમાં એક પ્રસ્તાવ મૂક્યો હતો અને એ સંયુક્ત રાષ્ટ્રમાં પરિષદની અંદર 72થી વધારે દેશોએ સમર્થન આપ્યું છે અને જેના કારણે જે આપણે ગૌરવ લેવાની વાત કહી શકાય કે આવતું વર્ષ એટલે કે 2023ને આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવા જઈ રહ્યા છીએ અને જેના કારણે એક ભારત દેશની પણ એક આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સારી ઓળખ ઊભી થશે અને આમ જો આગળ વાત કરીએ તો આનો પાછળ હેતુ શું છે, તો હેતુ જોવા જઈએ તો આ જે મિલેટ પાકો છે એટલે કહીએ ને કે હરિત ક્રાંતિ આવ્યા પછી જે વાત કરી કે જે રીતે કરીને ધીમે ધીમે એનું ઓળખ ક્યાંક આ પાકો લુપ્ત થતા હતા. લુપ્ત થઈ ગયા છે અને ખેડૂત ક્ષેત્રેથી ધીમે ધીમે પેલું થઈ એને ઓછું વાવેતર થઈ ગયું છે. પણ એનું જે મહત્વ જોઈએ તો મહત્વ તો બહુ અનન્ય છે. એ મહત્વના કારણે ભારતમાં આ પાકોની માગ વધે, જેના કારણે માગ ભારત નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ લોકો મિલેટ વિશે જાણે, એના અન્ય ફાયદા વિશે જાણે, પોષક ફાયદા વિશે જાણે અને જેથી કરીને જો ફાયદા વિશે જાણશે તો ચોક્કસથી પોતાના રોજિંદા જીવનમાં એનો ઉપયોગ કરશે અને રોજિંદા જીવનમાં જો ઉપયોગ કરશે તો બજારમાં ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એની માગ વધશે, જેના કારણે સીધો ફાયદો ખેડૂતને થશે. કઈ રીતે થશે કે જેની માગ વધશે ત્યારે ખેડૂતોને ચોક્કસથી પોષણક્ષમ ભાવો મળી રહેશે જેના કારણે ખેડૂતની આવક પણ વધારો થશે. બિલકુલ. ગામી સાહેબ, જ્યારે જે લોકો કુપોષિત છે, જેનામાં ખરેખર પોષણની જરૂર પડશે ને એ પોષણ જો આપવામાં આવે તો એક કહેવાય ને કે એની ઉંમરનું પ્રમાણે એનું વજન કેટલું હોવું જોઈએ, એનામાં લોહ તત્વો કેટલા હોવા જોઈએ અને એ બાબતને પણ ડૉક્ટર સીધી રીતે મિલેટ સાથે સાંકળતા હોય છે કે તમે આ પ્રકારના મિલેટનો ઉપયોગ કરો તો કયા કયા પોષક તત્વો તેમાં રહેલા છે? હા, ચોક્કસથી જણાવી દઈએ કે આની અંદર ખેડૂત મિત્રો કે કહેવાય કે જે પોષણ દ્રષ્ટિએ વાત કરીએ કે આ પાકોને આપણે ન્યુટ્રિશિયલ તરીકે ઓળખીએ છીએ. ન્યુટ્રિશિયલ ઓળખવાનું પાછળ કારણ એ જ છે કે આ પાકોની અંદર પોષક તત્વોનો ભંડાર કહેવાય કે અનન્ય ફાયદા છે. જો આ પોષક તત્વોની વાત કરીએ તો એની અંદર સૂક્ષ્મ ખનિજ તત્વો જેવા કે આયરન, ઝીંક, મેગ્નેશિયમ, એ ઉપરાંત વિટામિન્સ, મહત્ત્વના એમિનો એસિડ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ કે જે આ ખોરાક એક દવા ઔષધ તરીકેનું કામ કરશે. ખરેખર જો આપણે રોજિંદા જીવનમાં અપનાવીશું તો ચોક્કસથી આપણે એને વધુ ફાયદો મળશે. બિલકુલ. સાહેબ, જ્યારે આપણે વાત કરીએ કે મિલેટ પાક છે અને તેને વાવવા છે, ખેડૂતે તેને વાવવા છે, પણ પ્રશ્ન એ પણ થાય ને કે તેની આબોહવા એને અનુકૂળ છે કે કેમ? તો ગુજરાતમાં ખાસ કરીને કયા મિલેટ પાક છે અને એને કયું વાતાવરણ માફક આવે છે? હા, બહુ સરસ પ્રશ્ન કર્યો કે જે કહેવાય કે દરેક પાક માટે એક વાતાવરણ એક અનુકૂળ વસ્તુ છે કે જો વાતાવરણ અનુકૂળ ન થાય તો પાકને આપણે ઉગાડવો મુશ્કેલ થઈ જાય. પણ આ પાક એવા છે જેને આપણે કહેવાય કે આ પાકો કાર્બન 4 પ્રકાશલેશનનો માર્ગ અપનાવે છે, જેના કારણે શું થશે કે આ પાકો ગમે તે વાતાવરણમાં એટલે કે સ્થિતિસ્થાપકતા ધરાવે છે. વિષમ પરિસ્થિતિમાં પણ આ પાકો સારી રીતે ઉગાડી શકાય છે. જો આબોહવાની વાત કરીએ તો દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારત સુધી એટલે કે હિમાલય સુધીના આ પાકોનું વાવેતર થાય છે અને જો સારી આબોહવા વાત કરીએ તો શુષ્ક વાતાવરણ વધારે અનુકૂળ આવે છે. અને બીજું કે દરેક જમીનની વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર રેતાળ જમીન પણ છે, ગોરાળુ જમીન પણ છે અને અર્ધકાળીથી કાળી જમીન પણ આવેલી છે. જે વિસ્તાર પ્રમાણે એ વિસ્તારની અંદર આ દરેક પાકો ચોક્કસથી સારી રીતે ઉગાડી શકાય છે. પણ જો સામાન્ય વાત કરીએ તો આ પાકોને વરદાનરૂપ કહી શકીએ કે જ્યાં દુષ્કાળની પરિસ્થિતિનો અનુભવ થતો હોય, અનિયમિત વરસાદ હોય, એ જગ્યાએ પાકો પણ સારી રીતે આવક આપશે અને ઉત્પાદન પણ આપશે. અને બીજું કે જોઈએ તો આ પાકોની અંદર સ્થિતિસ્થાપકના કારણે જે રોગ જીવાત પણ ઓછો આવે છે, રોગ જીવાત ઓછો આવશે જેથી કરીને ખેતી ખર્ચ પણ ઓછો થશે અને ઓછા ખર્ચે આપણે સારું એવું ઉત્પાદન ખેડૂત મેળવી શકશે. બિલકુલ. એટલે દર્શક મિત્રો, મહત્વની બાબત એ પણ છે કે ખેડૂતો માટે એટલા માટે પણ ફાયદાકારક છે કે ખેતી ખર્ચ છે તે ઘટશે, ઓછું પાણી હશે તો ત્યાં પણ આ પાક થઈ શકે અને જે પ્રમાણે ચૂસિયા જીવાત કે અન્ય કોઈ પણ જે જીવાતો છે તેના પર કુદરતી રીતે કાબુ આવે છે એટલે એ બાબત પણ એટલી જ સમજવા જેવી છે. આગળ આપણે આ જ મુદ્દા પર એ પણ જાણવું છે કે ગુજરાતમાં ખાસ કરીને કયા કયા મિલેટ પાકનો ઉપયોગ થતો હોય છે, પરંતુ હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે ધાન્ય પાક વિશે, તેના મહત્વ વિશે, તેમાં મૂલ્ય વૃદ્ધિ વિશે અને માર્ગદર્શન આપી રહ્યા છે ગામી સાહેબ, સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીથી. સાહેબ, દર્શક મિત્રોને જ્યારે આપણે આ વિષય પર માહિતી માર્ગદર્શન પૂરું પાડીએ છીએ તો ગુજરાતમાં ખાસ કરીને કયા મિલેટ પાકો છે તે ઉગાડવામાં આવે છે અને લોકોને કયો પાક સૌથી વધારે પસંદ છે?
જો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં જે આપણે આબોહવાકીય પરિસ્થિતિ જોઈએ તો કચ્છની આબોહવા, ઉત્તર ગુજરાતની આબોહવા, મધ્ય ગુજરાતની આબોહવા, સૌરાષ્ટ્રની આબોહવા અને દક્ષિણ ગુજરાતની આબોહવા એ થોડી ભિન્ન છે. એ પ્રમાણે એ પાકો પણ ત્યાં એક પોતાનું આગવી મહત્ત્વ ધરાવે છે. જો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં આગળ આપણે બાજરી પાક જે સારી રીતે લેવાય છે, જે ઉનાળુ બાજરી પાક છે. કચ્છમાં પણ બાજરીનો મુખ્ય પાક છે. હવે જો મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો ત્યાં જુવાર, ખાસ કરીને ઘાસચારા જુવાર, તેમજ જે આપણે ટ્રાઇબલ બેલ્ટ કહેવાય કે જે પંચમહાલ જિલ્લાની જે આસપાસનો વિસ્તાર છે ત્યાં આગળ કોદરા, ચેણો, બંટી આ પાકો સારા થાય છે. જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે દરેક પ્રકારની જે મેં વાત કરી આગળ કે જે દરેક જે તૂર્ણ ધાન્ય પાકો કહેવાય એ તૂર્ણ ધાન્ય પાકો બધા પાકો સારી રીતે લેવાય છે. જેમાં ખાસ કરીને રાગી, ચેણો, સામો, મોરૈયો તેમજ દાણાવાળી મકાઈ. એ ઉપરાંત જે કહેવાય કે જુવારમાં પણ બે પ્રકાર છે, ઘાસચારા જુવાર અને દાણાવાળી જુવાર. તે દાણાવાળી જુવારનું અતિ મહત્વ છે. ત્યાં દક્ષિણ ગુજરાતમાં લોકો ત્યાં પોતાના રોજિંદા ખોરાકમાં પણ ઉપયોગ કરે છે. એટલા માટે ત્યાં એનું મેન સંશોધન કેન્દ્ર પણ ત્યાં દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે આવેલું છે. અને એ રીતે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જે જામનગર ખાતે જે કહેવાય બાજરા સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યાં આગળ બાજરાની વિવિધ જાતો માટે એ બંને ઋતુ જેવી કે ચોમાસું અને ઉનાળુ ઋતુ માટેના પાકનું સંશોધન કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતના અંદર આપણે જે કહેવાય કે જે સરદાર કૃષ્ણ દાંતીવાડાના ડીસા કેન્દ્ર ખાતે જે મિલેટ સંશોધન છે ત્યાં આગળ આપણે જુવારની બાજરાની અંદર વાત કરીએ તો ઉનાળુ ખાસ કરીને જે ઉનાળા માટે જે વધુ ગરમી હોય એના કારણે ત્યાં આગળ તેનું સંશોધન કરવામાં આવે છે. તે ઉપરાંત ચોમાસું ઋતુમાં પણ ત્યાં આગળ આપણે બાજરી પાકનું સંશોધન કરીએ છીએ. તે ઉપરાંત જો વાત કરીએ જુવાર પાકની તો જુવાર પાકમાં જે આપણે જે રીતે ખેડૂતોની અંદર માગ હોય છે એ માગને ધ્યાને રાખી અને દ્વિહેતુ કે દાણા માટે પણ એનો ઉપયોગ થઈ શકે અને જે રીતે કહીએ કે આપણો જે ઉત્તર ગુજરાતનો જે બેલ્ટ છે એ પશુધન માટે બહુ સારો એવો બેલ્ટ કહેવાય કે જ્યાં પશુધન બહુ અતિ મહત્ત્વનું છે. એના કારણે જે ખેડૂતોની અંદર ઘાસચારા ઉપરાંત જે સૂકાપોળા જે કહેવાય કે સૂકું ઘાસ એનું પણ મહત્ત્વ છે. એના કારણે ત્યાં દ્વિહેતુ જુવારનું અતિ મહત્ત્વ છે. બીજું એ રીતે કચ્છમાં પણ જે રીતે કહેવાય કે દુષ્કાળ વિસ્તાર કહેવાય ત્યાં આગળ બાજરા અને જુવારનું બહુ સારું એવો વિસ્તાર છે અને લોકોની અંદર માગ છે અને લોકો વાવે છે. અને બીજી બાજુ જો દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ જે પહાડી વિસ્તાર જે ડાંગ જિલ્લાની અંદર જે આપણે ત્યાં વઘઈ કેન્દ્ર ખાતે આ જે તૂર્ણ ધાન્ય પાકોનું સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યાં આગળ બધા ધાન્ય પાકોનું સંશોધન થાય છે અને ત્યાં આગળ ખેડૂતોની અંદર આગવી માગ છે. ત્યાં આગળ લોકો જે કે આપણે આગળ વાત કરીએ કે આની અંદર કે કહેવાય ને ટકાઉ ખેતીમાં એટલે કે ત્યાં આગળ કોઈ એની અંદર કોઈ ઓછું ખાતર કોઈ પ્રકારની દવા લગભગ નહિવત જરૂર પડે છે. એના કારણે તે લોકો આદિવાસી વિસ્તારની અંદર આ પાકોની બહુ માંગ છે. એ જ રીતે વાત કરીએ જો દાહોદ કેન્દ્ર ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટીના દાહોદ કેન્દ્ર ખાતે પણ આનું સંશોધન થઈ રહ્યું છે જ્યાં કોદરાની જાતો ઉપર સંશોધન થાય છે અને ત્યાં જાતોનું પણ ખેડૂતો માટે ભલામણ કરવામાં આવે છે. બિલકુલ. ગામી સાહેબ, મિલેટ પાકોમાં મૂલ્ય વૃદ્ધિ કઈ રીતે જુઓ છો? હા, જો મૂલ્યવૃદ્ધિની જો વાત કરીએ ખેડૂત મિત્રો તો મૂલ્યવૃદ્ધિ તો એક દરેક વસ્તુ માટે અતિ મહત્ત્વનું છે. જો આપણે સીધું ઉત્પાદન લઈને આપણે બજારમાં વેચવા જઈશું તો એનો પોષણક્ષમ ભાવ નહીં મળે. એટલા માટે જો આપણે કહેવાય ને કે એને આપણે જે રીતે બજારમાં માગશે જે રીતે લોકોની અંદર માગશે એ રીતે થોડું જો એને મૂલ્યવૃદ્ધિ કરીએ તો વધુનું વધુ આપણે આવક ટકાઉ ખેતી માટે આવક જે જરૂરિયાત છે એટલે આ વધુ આવક મેળવી શકીએ. જે રીતે આ પાકોની જે આપણે વાત કરી કે આ પાકોની અંદર જે સારા પોષક ગુણધર્મો છે, પોષક ગુણધર્મો હોવાને કારણે શું થશે કે બજારમાં એક એની આગવી ઓળખ છે જેથી કરીને જો આપણે કહેવાય કે જે આપણે ચોખા કહીએ ચોખાની અંદર આપણે એને સીધા આપણે ખોરાકમાં ઉપયોગ નથી લઈ શકતા કેમ કે એને મૂલ્યવર્ધન કરવું પડે કેમ કે જે એની અંદર જે ઉપરની ફોતરી હોય છે એને નીકાળવી પડે. એ રીતે આ જે તૂર્ણ ધાન્ય પાકોની અંદર બાજરા, જુવાર અને રાગી સિવાય બીજા જે પાકો છે એની અંદર પણ એને પ્રોસેસિંગ કરવું પડે છે. એ પ્રોસેસિંગ કર્યા પછી જે બજારમાં જે કહેવાય અત્યારે આપણે કોદરા, ચેણો જે બજારની અંદર મળે છે એ સીધો પ્રોસેસિંગ થઈને આવે છે અને એના કારણે શું થશે કે એની માગ અલગ હશે, એનો ભાવ પણ અલગ હશે અને વધુને વધુ ઉત્પાદન મળશે. જે આ મૂલ્યવૃદ્ધિના કારણે શું થશે કે ખેડૂતો ઉપરાંત જે આની સાથે જે ઉદ્યોગો છે કે ઉદ્યોગો સારું એવું વળતર મેળવી શકશે તેમજ લોકોની જે આર્થિક જે કહેવાય પરિસ્થિતિ એ ઉપર આવશે તેમજ આ પાકોની ગુણવત્તા તેમજ એની સંગ્રહ શક્તિમાં વધારો કરી શકાય. એ ઉપરાંત
આ પાકો વધુ આકર્ષક બને, ગુણવત્તાસભર બને અને બજાર ભાવ એનું મુખ્ય હેતુ છે કે જે બજારમાં જે રીતે લોકોની અંદર માગ છે એ રીતે જે આપણે એને પીરસશું, એ રીતે એને આપણે પૂરું પાડશું તો ચોક્કસથી આપણને વધુને વધુ ભાવ મળશે અને જે રીતે એનું જે કહેવાય કે મૂલ્યવર્ધન કરવાથી વધુને વધુ આવક મળશે. એટલે કહેવાય કે જે કે આપણે ખેતીમાંથી વધુ આવક મેળવી શકશું. વધુ આવક ખેડૂત પ્રાપ્ત કરી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે. ગામી સાહેબ, આપણે મૂલ્યવૃદ્ધિના મુદ્દાને જ આગળ લઈ જઈએ. જુવારની વાત કરીએ, બાજરીની વાત કરીએ, નાગલીની વાત કરીએ, એમાં કઈ રીતે મૂલ્યવૃદ્ધિ શક્ય છે અને તેનાથી ખેડૂતને શું ફાયદો થાય? આ ચોક્કસથી જો વાત કરીએ કે જે રીતે આપણે ઘઉં, ચોખા કે જેની વાત કરીએ કે આપણે બજારની અંદર જે પણ આપણે કહેવાય કે સીધે આપણે રોટલી તો ખાઈએ જ છીએ. ગ્રામ્ય જીવનમાં, શહેરી જીવનમાં જે રીતે રોટલી ખવાય છે એની વિવિધ આઈટમો કહેવાય છે, જે વાનગીઓ બનાવીએ છીએ એ રીતે તો ખાઈએ છીએ. પણ એ રીતે આપણે જે રીતે આપણે જાણીએ છીએ કે ઘઉં ચોખાની જે વાનગીઓ બને છે એ વાનગીઓ ને આપણે જો કહીએ એ પ્રમાણે આ જે ધાન્ય પાકો કયા, આ ધાન્ય પાકોનું પણ જે કહેવાય ને કે સીધો આપણે જે કહેવાય કે એને પોષક તત્વો જેમાં કહેવાય કે આમાં સૌથી વધારે સારામાં સારું પ્રોટીન છે. પ્રોટીન હોવાને કારણે શું થશે, પ્રોટીન ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન, એની અંદર ગ્લુટીન ઓછું છે. જે ગ્લુટીન જે ઘઉં અને બીજા અન્ય પાકોમાં હોય છે, ઘઉંમાં ગ્લુટીન હોય છે જે પચવા માટે બહુ ભારે હોય છે. એના કારણે શું થશે કે આની જે વાનગીઓ બનશે કે જે લોકોને ગ્લુટીન ખાવાનું જો ડૉક્ટર ના પાડતા હોય છે અથવા જેને કોઈ ગ્લુટીનની કોઈ એલર્જી હોય એ લોકો માટે આ પાકો એકદમ આશીર્વાદરૂપ છે. બીજું, આ પાકોની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ, જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ કહેવાય કે જે ડાયાબિટીસના દર્દીઓ માટે અતિ મહત્ત્વનો છે કે જે એના કારણે આ પાકોની અંદર બહુ ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનરૂપ છે. બીજું, આ પાકોની અંદર સારા રેસા જે પાચન શક્તિનો વધારો કરે છે. આ ઉપરાંત કેલ્શિયમ વધારે હોવાના કારણે વધારે પેલું થાય છે, એનો ઉપયોગ કરી શકાય છે બજારમાં, જેથી કરીને ગર્ભવતી સ્ત્રીઓ એક બાબત ચોક્કસ છે કે આ રીતે જો તેનો ઉપયોગ કરવામાં આવે તો વધુને વધુ ફાયદો ખેડૂતોને પણ થાય અને તેવી જ રીતે વધુમાં વધુ ફાયદો જે લોકો તેનો ઉપયોગ કરે છે તેને પણ થાય. ગામી સાહેબ, આપ સ્ટુડિયોમાં પધાર્યા, દર્શક મિત્રોને આજે માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.